ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હવે જોઈએ આજના સમાચાર। ઝાલોદ તાલુકાના રૂપાખેડા ગામે નવીન યશોધરા આર્ટ્સ એન્ડ કોમર્સ એન્ડ સોશિયલ સાયન્સ કોલેજનું શ્રી ડૉક્ટર હરિભાઈ આર કટારિયા અને સાંસદ જસવંતસિંહ ભાભોરના હસ્તે ઉદ્ઘાટન કરાયું। ઝાલોદ તાલુકાના રૂપાખેડા ગામે 130 ઝાલોદ વિધાનસભાના ધારાસભ્ય મહેશભાઈ ભુરિયા દ્વારા નવીન યશોધરા આર્ટ્સ એન્ડ કોમર્સ સોશિયલ સાયન્સ કોલેજનું આજરોજ સવારે 12:15 કલાકના ઉદ્ઘાટન પ્રસંગે આવેલા મહેમાનોનું આદિવાસી રીતે રિવાજ મુજબ ઢોલ કુંડી સાથે વાજતે ગાજતે સ્વાગત કરવામાં આવ્યું હતું। આવેલા ઉપસ્થિત મહેમાન ડૉક્ટર શ્રી હરિભાઈ આર કટારિયા અને સાંસદ જસવંતસિંહ ભાભોરના હસ્તે 12:15 વાગે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। ઉદ્ઘાટન પ્રસંગે આવેલા મહેમાનો દ્વારા ધારાસભ્ય મહેશ ભુરિયા અને તેમના પરિવારોને નવીન કોલેજના ઉદ્ઘાટન પ્રસંગે શુભકામનાઓ પાઠવી હતી। નવીન કોલેજના ઉદ્ઘાટન પ્રસંગે આવેલા મહેમાનોના સન્માન માટે રાખેલા પ્રોગ્રામ પ્રસંગે દીપ પ્રાગટ્ય સાથે પ્રોગ્રામની શરૂઆત કરવામાં આવી હતી। ત્યારબાદ સ્વાગત ગીત, પ્રાર્થના, ગરબા પ્રોગ્રામ યોજવામાં આવ્યા હતા। ધારાસભ્ય મહેશ ભુરિયાએ પ્રેરક ઉદ્બોધન કરતા ઉપસ્થિત સૌ મહેમાનોનું શાબ્દિક સ્વાગત કર્યું હતું તેમજ સાંસદ જસવંતસિંહ ભાભોરને જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી। ધારાસભ્ય મહેશ ભુરિયાએ આ નોન ગ્રાન્ટેડ કોલેજ આ વિસ્તારમાં ખુલવાથી શિક્ષણનો વ્યાપ વધશે તેમજ આ વિસ્તારની સુખાકારી વધશે તેમજ જણાવ્યું હતું કે ઉપસ્થિત સાંસદ, કુલપતિ તેમજ આમંત્રિત મુખ્ય મહેમાનો સ્વાગત મહેશ ભુરિયા સહિત તેઓના પરિવારજનો દ્વારા કોટી, પાઘડી તેમજ ફૂલમાળા પહેરાવી તેમજ મોમેન્ટો આપી સન્માન કરવામાં આવ્યું હતું। ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના કુલપતિ ડૉક્ટર હરિભાઈ આર કટારિયાએ કહ્યું હતું કે આ વિસ્તારના વિદ્યાર્થીઓ અહીંયા ભણી અહીંયા જ રોજગાર મેળવે છે તે માટે નવીન કોલેજ બનાવવામાં આવેલ છે અને ટૂંકા ગાળામાં મહેશ ભુરિયાએ આધુનિક ટેકનોલોજી સાથે કોલેજ ખોલી છે તે માટે તેઓને અભિનંદન છે। આ કોલેજમાં વિવિધ અભ્યાસ થકી બાળકો આત્મનિર્ભર બનશે તેમજ પ્રગતિ કરશે તેમ કહ્યું હતું। વિશેષમાં શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના અનેક અભ્યાસક્રમ ચાલે છે તે વિશે માહિતી આપેલ હતી। સાંસદ જસવંતસિંહ ભાભોરે વક્તવ્ય આપતા કહ્યું કે ઝાલોદ તાલુકા માટે નવીન કોલેજ ખુલી છે તે બાળકોના ભવિષ્યને ઉજળું બનાવવા તેમજ બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે આ કોલેજ એક ઉદાહરણ બની રહેશે। આ વિસ્તારના બાળકો હવે ઉચ્ચ શિક્ષણ મેળવવા બહાર નહીં જવું પડે તેમજ આદિવાસી વિસ્તારના બાળકો માટે આ કોલેજ આશીર્વાદરૂપ બની રહેશે। કોલેજના સંસ્થાપક ધારાસભ્ય મહેશભાઈ ભુરિયા કોલેજમાં સરકાર માન્ય નિયમો મુજબ આચાર્ય શિક્ષકોની ભરતી કરવામાં આવેલ છે તેમજ વિદ્યાર્થીઓ માટે એડમિશન મેળવવા ઓનલાઈન સુવિધા ઊભી કરવામાં આવેલ છે। યશોધરા આર્ટ્સ, કોમર્સ એન્ડ સોશિયલ સાયન્સ કોલેજના BAમાં ગુજરાતી, હિન્દી, અંગ્રેજી, સમાજશાસ્ત્ર, અર્થશાસ્ત્ર વિષય અને BA તેમજ MSWના પ્રથમ સત્રમાં પ્રવેશ આપી શૈક્ષણિક કાર્ય શરૂ કરવામાં આવેલ છે। આ કોલેજની વિશેષતા એ છે કે આ બિલ્ડિંગ ફાયર સેફ્ટી સુવિધા, CCTV તેમજ ભૂકંપ પ્રૂફ જેવી સુવિધાઓથી સજ્જ છે। આ કોલેજના ઉદ્ઘાટન પ્રસંગે શ્રી ડૉક્ટર હરિભાઈ આર કટારિયા, કુલપતિ શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી ગોધરા, સાંસદ જસવંતસિંહ ભાભોર દાહોદ દ્વારા કોલેજનું ઉદ્ઘાટન કરવામાં આવનાર છે તેમજ આ કોલેજના મુખ્ય મહેમાન તરીકે કરણસિંહ ડામોર, જિલ્લા પંચાયત પ્રમુખ, ધારાસભ્ય રમેશભાઈ કટારા ફતેપુરા, ધારાસભ્ય કનૈયાલાલ કિશોરી દાહોદ, ધારાસભ્ય મહેન્દ્રભાઈ ભાભોર ગરબાડા, સ્નેહલ ધારિયા દાહોદ જિલ્લા ભાજપ પ્રમુખ ઉપસ્થિત રહ્યા હતા તેમજ આ કોલેજના ઉદ્ઘાટન પ્રસંગે શિક્ષણ જગત સાથે સંકળાયેલા તમામ પદાધિકારી, શિક્ષકો તેમજ કર્મચારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા। તાલુકા રિપોર્ટર પંકજભાઈ પંડિત, ઝાલોદ।